નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પ્રિતેશ દિયોરા, સબ્જેક્ટ મેથેમેટિક્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગળના લેક્ચરમાં આપણે સંબંધને ચર્ચા કરેલી, જ્યારે હવે ચેપ્ટરનો બાકી રહેતો ભાગ એટલે કે વિધેય, ખૂબ જ અગત્યનો ટોપિક વિધેય. આખું તમારું 11મું ધોરણ અને 12મા ધોરણની ઇમારત તમારે બનાવવાની છે આ વિધેયમાં. એટલે જેટલું ધ્યાન રાખો એટલું ઓછું છે. ઇઝી ટોપિક, પણ વિધેયના જ્યારે પ્રકાર આવશે, એક એક વિધેય આવતું જશે, જેમ તમારો ગ્રેસિંગ પાવર સારો હશે એમ તમને વધારે મજા આવશે. તો જોઈએ વિધેય. ઇંગ્લિશમાં વિધેયને કહેવાય ફંક્શન. વિધેય ઇંગ્લિશમાં એને કહેવાય ફંક્શન. 1 મિનિટ માટે હોલ્ડ કરજો, કેમ કે ગઈકાલના લેક્ચરમાં ઉપરની જે લાઈન હશે થોડી ઘણી તમને દેખાવામાં કદાચ પ્રોબ્લેમ આવ્યો હોઈ શકે, પણ એટલા માટે થઈ અત્યારે ક્લેરિફાય કરી અને એ રીતે થોડી અંડરમાં રાખું છું. તો વિધેય કહેવાય કોને? ઇંગ્લિશમાં એને કહેવાય ફંક્શન. ઘરે કંઈક પાર્ટી હોય આપણે અને ફંક્શન હોય, એ આ નથી. યાદ રાખજો કે ભાઈ આજે રાત્રે મારા ઘરે આવજે, ફંક્શન છે. આ એ ફંક્શન નથી, આ ગણિતનું ફંક્શન છે. તો જોઈએ વિધેયની વ્યાખ્યા શું કહે છે કે a is not equal to 5, b is not equal to 5 હોય તથા f ઉપગણ છે a ક્રોસ b હોય. f ઉપગણ છે a ક્રોસ b હોય એટલે કે f એ a થી b નો સંબંધ આપેલો હોય. તો હવે પછીની લાઈન યાદ રાખજો. ફોર ઓલ x બિલોંગ્સ ટુ a માટે, ફોર ઓલ x બિલોંગ્સ ટુ a માટે અનન્ય ક્રમયુક્ત જોડ. અનન્ય, પહેલા વ્યાખ્યા સમજી લો, પછી આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. અનન્ય ક્રમયુક્ત જોડ. ફરીવાર, a is not equal to 5, b is not equal to 5 હોય, f ઉપગણ છે a ક્રોસ b હોય, તો ફોર ઓલ x બિલોંગ્સ ટુ a માટે અનન્ય ક્રમયુક્ત જોડ xy એટલે કે એકાદી જોડી આપણને xy બિલોંગ્સ ટુ f મળે તો f ને a થી b નું વિધેય કહેવાય. f ને a થી b નું વિધેય કહેવાય. a અને b ખાલી ગણ નથી, કોઈ સંબંધ તમને આપી દીધો છે a થી b પરનો, એટલે કે f ઉપગણ છે a ક્રોસ b હોય. ફોર ઓલ x બિલોંગ્સ ટુ a માટે અનન્ય ક્રમયુક્ત જોડ આપણને એવી xy બિલોંગ્સ ટુ f માં મળે તો f ને a થી b નું વિધેય કહેવાય. બીજું કે આનો સંકેત શું? આનો સંકેત વિધેય f આપેલું હોય તો f ફ્રોમ એટલે બે ટપકા a to b, તો f from a to b આ એનો સંકેત છે. f from a to b વંચાય શું? તો કે f from a to b. યાદ રહેશે. a is not equal to 5, b is not equal to 5 હોય, f ઉપગણ છે ક્રોસ b હોય. ફોર ઓલ x બિલોંગ્સ ટુ a માટે અનન્ય ક્રમયુક્ત જોડ xy બિલોંગ્સ ટુ આપણને f માં મળે તો f ને a થી b નું વિધેય કહેવાય. તેનો સંકેત શું? તો કે f from a to b. f from a to b વંચાય કઈ રીતે એ પણ મેં નીચે લાઈન લખીને તમને આપી દીધી છે. હવે આ જે વ્યાખ્યા રહી, આમાં બે શબ્દો તમારા માટે નવા છે. કયા? એક તો આ ફોર ઓલ x અને એક આ અનન્ય. તો ફોર ઓલ એક્સ શું છે હું તમને ડિટેલમાં ચર્ચા કરું. ફોર ઓલ એક્સ આને ઇંગ્લિશમાં લખાય ફોર ઓલ એક્સ. ફોર એટલે માટે, ઓલ એટલે દરેક. આખું વાંચો, દરેક માટે. ફોર ઓલ એક્સ એટલે કે દરેક માટે. અનન્ય એટલે તો કે એક અને માત્ર એક. એક અને માત્ર એક જ, અથવા તો એક અને માત્ર એક. ફોર ઓલ એક્સ માં એટલે કે દરેકે દરેક એક્સ આવી જવા જોઈએ. ક્યાંથી? તો કે એ માંથી. તો આ એ માંથી તમે દરેક એક્સ લેવાના છો. આ એ ને સંગત અનન્ય એક અને માત્ર એક જો જોડી કર્મયુક્ત જોડ xy બિલોંગ્સ ટુ f મળે તો f ને a થી b નું વિધેય કહેવાય. f from a to b વંચાય કઈ રીતે? f from
A to B. એટલે આ બે શબ્દો તમારા માટે અત્યારે નવા છે. 14મા ચેપ્ટરમાં આ શબ્દનો ખૂબ જ ઉપયોગમાં લીધેલો છે. આખો એક ટોપિક જ છે ફોર ઓલ, અને એની સાથે કમ્પેરેટિવ કરતો એવો ધેર એક્ઝિસ્ટ, પણ એની અત્યારે જરૂર નથી, આવશે ત્યારે ડિટેલમાં ચર્ચા કરીશું. તો આ થઈ ગઈ વિધેયની વ્યાખ્યા કે ભાઈ a is not equal to 5, b is not equal to 5, અને f ઉપગણ જો a ક્રોસ b આપેલ હોય તો for all x belongs to a માટે અનન્ય ક્રમયુક્ત જોડ xy belongs to f મળે તો f ને a થી b નું વિધેય કહેવાય. અને વંચાય કઈ રીતે? તો કે f from a to b, f from a to b. યાદ રહેશે? નીચે કઈ રીતે વંચાય એ પણ મેં તમને લખીને આપી દીધું છે. હવે આમાં જે ડિટેલમાં થોડી ઘણી ચર્ચા કરીએ તો આ જે a છે, આ જે પહેલો અક્ષર a છે એને વિધેયનો પ્રદેશ કહેવાય. એને વિધેયનો પ્રદેશ કહેવાય. પ્રદેશ ગઈકાલે પણ ચર્ચા આગળના લેક્ચરમાં કરેલી. પ્રદેશ એટલે ડોમેન. પ્રદેશ એટલે ડોમેન. ડોમેનનો પહેલો અક્ષર d, તો તેને df વડે દર્શાવાય છે. તેને df વડે દર્શાવાય છે. વિધેય f આપેલું છે તો df. વિધેય જો તમને g આપેલું હોય તો તમે દર્શાવી શકો dg. વિધેય જો તમને h આપેલું હોય તો તમે દર્શાવી શકો dh. એટલે આ જે a છે એને કહેવાય વિધેયનો પ્રદેશ. પ્રદેશ એટલે ડોમેન. તો એ કંઈક કહેવાય તો b ને પણ કંઈક કહેવાતું હોય તો b ને વિધેયનો સહપ્રદેશ કહે છે. b ને વિધેયનો સહપ્રદેશ કહે છે. સહપ્રદેશને ઇંગ્લિશમાં લખાય કોડોમેન. સહપ્રદેશને ઇંગ્લિશમાં લખાય કોડોમેન. તો તેને દર્શાવાય કઈ રીતે? તો બંનેના એક એક અક્ષર, તો તેને CDF, f છે ને મેં સફિક્સમાં લખેલું, અહીંયા પણ f છે સફિક્સમાં લખેલો છે, તો તેને CDF વડે દર્શાવાય છે. તેને CDF વડે દર્શાવાય છે. આટલું જોયા પછી ઉપરની વ્યાખ્યામાં કદાચ હજી તમને પ્રોબ્લેમ હશે, અને 100% હશે. એની છોડો, આ બેમાં તમે ક્લિયર થઈ ગયા. એ વ્યાખ્યા તો તમે જ હા પાડશો કે હા હવે અમને વ્યાખ્યા ક્લિયર છે. તો એને વિધેયનો શું કહેવાય? પ્રદેશ. જ્યારે b ને વિધેયનો સહપ્રદેશ કહેવાય. તેને શેના વડે દર્શાવવામાં આવે છે? CDF વડે. સહપ્રદેશ હોય એટલે કે કોડોમેન, તો એને આપણે CDF વડે દર્શાવીએ છીએ. જ્યારે ડોમેન હોય તો ડોમેનને આપણે d, પહેલો અક્ષર d, એટલે તેને df વડે દર્શાવવામાં આવે છે. તો આ વિધેયની વ્યાખ્યા, પ્રદેશ અને એનો સહપ્રદેશ, આટલું મેઇન જેનું હાર્ટ કહેવાય એટલું આપણે જોયું. તો હવે પ્રદેશ અને સહપ્રદેશ આવી ગયો તો વિસ્તાર અત્યાર સુધી આપણે કહેતા હતા, એ વિસ્તાર કહેવાય કોને? અત્યાર સુધી આપણે એવું યાદ રાખતા હતા કે ભાઈ ક્રમયુક્ત જોડમાં બીજા ઘટકોનો ગણ એટલે વિસ્તાર ગણ. હા, એ જ વિસ્તાર છે. તો એને કઈ રીતે દર્શાવાય? તો આ રીતે પણ એને લખી શકાય કે f, જે તમે યાદી બનાવવાના છો, વિધેય કોઈ પણ હોય f ની યાદી સ્વરૂપમાં આવતી તમામ ક્રમયુક્ત જોડ અથવા આવું પણ લખાય ને કે y કે જ્યાં xy belongs to f. અત્યારે આપણે એ યાદ રાખતા હતા. બીજો ઘટક કોણ છે? તો કે y. તો y ના તે બધા જ ઘટકો લેવાના. y એટલે કે બીજા ઘટકો લેવાના. તો f ની યાદી સ્વરૂપ જે તમે બનાવતા હતા એમાં આવતી તમામ ક્રમયુક્ત જોડ અથવા તો y યામના ઘટકો થી બનતા ગણને વિધેયનો વિસ્તાર ગણ કહે છે. વિધેયનો વિસ્તાર ગણ અથવા તો વિસ્તાર કહે છે. f ની જે તમે યાદી બનાવતા હતા એમાં બીજા જે ઘટકો છે અથવા તો y યામના ઘટકો છે તેનાથી જે બનતો ગણ છે એને કહેવાય છે વિસ્તાર ગણ. વિસ્તારને ઇંગ્લિશમાં કહેવાય રેન્જ. તો રેન્જનો પહેલો અક્ષર r, તો તેને r સફિક્સમાં f વડે દર્શાવાય છે. તેને r સફિક્સમાં f વડે દર્શાવાય છે.
તો આ થઈ ગઈ તમારા વિધેયની વ્યાખ્યા, તમારો પ્રદેશ, તમારો સહપ્રદેશ અને તમારો વિસ્તાર. ફરી એકવાર હું ચેક કરી લઉં કે ઉપરની લાઈન કટ થતી નથી ને? હા, એક લાઈન કટ થાય છે વચ્ચેના પોર્શનમાં. એ લાઈન મેં એવી લખી છે, એફનું યાદી સ્વરૂપમાં આવતી તમામ ક્રમયુક્ત જોડ. એટલે ઉપરની એક લાઈન કટ થાય છે એ મેં એવી લખેલી છે, એફની યાદી સ્વરૂપમાં આવતી. એફની યાદી સ્વરૂપમાં આવતી. એક ઉદાહરણ લઈને આપણે સમજીએ. માની લો કે દાખલા તરીકે એ બરાબર 1, 2, 3, 4, 5 અને 6. બી બરાબર તમને આપી દીધું છે 2, 3, 5, 7, 9 અને 11. આ તમને એ અને બી આપેલું છે. તો શું નીચે આપેલા વિધેયો છે, પહેલાં તો કોઈ પણ રકમ આપી છે એ વિધેય છે કે નહીં એવું આપણને એણે પૂછેલું છે. એ ગણમાં તમને 1, 2, 3, 4, 5, 6 આપી દીધું છે, જ્યારે બી ગણમાં તમને આપી દેવામાં આવે છે 2, 3, 5, 7, 9 અને 11. સંબંધ તો હશે જ, પણ સંબંધ છે જો બધા જ સંબંધ વિધેય ના બનાવે. કેમ? તો 4 સંબંધનું જે ઉદાહરણ મેં તમને આપેલું એ 4 સંબંધ છેલ્લે લખાવેલા, એક એક, અનેક એક, એક અનેક અને અનેક અનેક. એમાંથી 2 સંબંધ એવા હતા એની ઉપર મેં ટીકમાર્ક તમને કરાવેલું. તો ટીકમાર્ક કરાવેલું હતું ને એ સંબંધ વિધેય બનાવશે. પણ કેવી રીતે માની લેવું અમારે કે જે ટીકમાર્ક કરાવેલું હતું એ જ સંબંધ વિધેય બનાવશે? એ વિધેયની વ્યાખ્યા કહે છે. એટલે આ જે નીચે આપેલા સંબંધો છે એ હવે આ તમને એ ગણ અને બી ગણ આપી દીધો, તેમાંથી ઘણા ખરે હું તમને એક ઉદાહરણ આપું તો એ શું વિધેય છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો જોઈએ. તો પહેલું એની રકમ છે એફ બરાબર છગડિયા કૌંસમાં 1, 2, 3, 3, 4, 5, 5, 9, 6, 11. આ તમારી રકમ છે. તો આ જે રકમ સંબંધ આપેલો છે એ વિધેય છે કે નહીં એ આપણે ચેક કરવું છે. જોઈ લઈએ કે આ જે સંબંધ છે વિધેય બનાવે છે કે નહીં. ડાયરેક્ટ કરાવવા કરતાં પહેલો જેવો દાખલો લીધો છે તો એક કામ કરીએ, વેન આકૃતિથી કરીએ તો વધારે સરળ થઈ જાય. તો આ જે એફ ફ્રોમ એ ટુ બી, હા કદાચ લખેલું નથી પણ તમે માની લેજો, એફ ફ્રોમ એ ટુ બી. તો આ એ છે એને શું કહેવાય? વિધેયનો પ્રદેશ. જ્યારે બી છે એ બીને શું કહેવાય? વિધેયનો સહપ્રદેશ. બીને કહેવાય વિધેયનો સહપ્રદેશ. તો આપણે પહેલા પ્રદેશ દોરીએ વેન આકૃતિમાં. ચલો, આ થઈ ગયો મારો પ્રદેશ, આ થઈ ગયો પ્રદેશ, એટલે કે અહીંયા છે મારું એ, આ થઈ ગયો મારો સહપ્રદેશ. તો સહપ્રદેશમાં છે બી. અહીંયાથી આ કોઈ વિધેય બનાવે છે, વિધેયને હું નામ આપી દઉં છું એફ. હવે આ જે જોડી પ્રદેશના સભ્યો છે બધા જ લખી નાખું. 1, 2, 3, 4, 5 અને 6. એ જ રીતે સહપ્રદેશના લખી નાખું 2, 3, 5, 7, 9 અને 11. બરાબર. હવે જેની સાથે જે જોડી બને છે તમને આપેલી છે એ તમે જોડી દો. ચલો, 1 સાથે કોને જોડવાના છે? 1 સાથે 2 ને, તો 1 સાથે 2 કિરણ આકૃતિથી જોડી દીધા. 3 સાથે તો કે 3, તો 3 સાથે 3. ચલો 4, 5 તો 4 સાથે 5, 5, 9 તો 5 સાથે 9 અને 6, 11 તો 6 સાથે 11. આ મેં જોડી દીધા. હવે તમારે આકૃતિ પરથી નક્કી કરવાનું છે કે આ વિધેય છે કે નહીં. તો હવે વિધેયની વ્યાખ્યા જુઓ. a is not equal to 5, b is not equal to 5. a અને b ખાલી ગણ નથી, એમાં કંઈક સભ્યો છે. f ઉપગણ છે a ક્રોસ b, એટલે કે f એ થી b નો સંબંધ છે. આ એક તમને સંબંધ આપેલો છે. હવે વ્યાખ્યાની શરૂઆત રિયલી અહીંયાથી થાય છે. ફોર ઓલ x બિલોંગ્સ ટુ a માટે ફોર ઓલ એટલે હમણાં જ લખાવેલું. ફોર ઓલ એટલે દરેક માટે. દરેક x ક્યાંથી લેવાના? a માંથી. દરેક x, દરેક, કોઈ બાકી રહેવો જોઈએ નહીં. તો દરેક x બિલોંગ્સ ટુ a માટે અનન્ય એક અને માત્ર એક જોડી તો મળવી જ પડે. ક્યાંથી? તો કે બિલોંગ્સ ટુ f. તો f ને a થી b નું વિધેય કહેવાય. તો આ જે પ્રદેશના સભ્યો છે એ તમે જ વિચારો, આ બધા જ સભ્યો શું જમણી બાજુ જોડાઈ ગયા છે? શું જમણી બાજુ જોડાઈ ગયા છે? હા, 1 જોડાઈ ગયો, 3 જોડાઈ ગયો, 4 જોડાઈ ગયો, 5 જોડાઈ ગયો અને 6 પણ જોડાઈ ગયો છે. તો બધા આવી ગયા છે, પણ 2 કોઈની સાથે જોડાતો નથી. 2 છે કોઈની સાથે જોડાતો નથી. તો વ્યાખ્યા તો એવું કહે છે કે પ્રદેશના બધા જ સભ્યો જોડાવા જોઈએ. પ્રદેશના બધા જ સભ્યો જોડાવા જોઈએ. તો આ 2 કોઈની સાથે જોડાતો નથી, એટલે આપણે ના પાડી શકીએ કે ના, વિધેય નથી. કેમ? તો કે ભાઈ 2 છે એ કોઈની સાથે જોડાતો નથી. એટલે એવું લખી શકાય
કે ટુ બિલોંગ્સ ટુ એને અનુરૂપ એને અનુરૂપ કોઈ ક્રમયુક્ત જોડ મળતી નથી, કોઈ ક્રમયુક્ત જોડ મળતી નથી, માટે એફ એ થી બીનું વિધેય નથી. યાદ રહેશે. વ્યાખ્યા વિધેયને એવું કહે છે કે પ્રદેશના દરેકે દરેક સભ્યો સહપ્રદેશના કોઈ અને કોઈક સભ્યો સાથે જોડાયેલા હોવા જોઈએ. બે શબ્દ પર વધારે ધ્યાન આપજો, ફોર ઓલ એક્સ અને અનન્ય. ફોર ઓલ એટલે દરેકે દરેક સભ્ય જોડાવા જવા જોઈએ, અને અનન્ય એક અને માત્ર એક. આ ઉદાહરણમાં એક સાથે એક જ જોડાય છે એટલે તમને ડિટેલમાં નથી, પણ આ તમને વિધેયની વ્યાખ્યા ક્લિયર કરાવવા માટે થઈ અને એક આ ઉદાહરણ આપ્યું કે ભાઈ દરેકે દરેક ટુ બિલોંગ્સ ટુ એને અનુરૂપ કોઈ જોડી જ નથી મળતી, મળવી જોઈએ. હા, ટુ કોઈની સાથે જોડાઈ જાય તો શું વિધેય બને? ચેક કરીએ. હવે આ પછીનો પોર્શન હું જે જોડું છે તમારે લખવાની જરૂર નથી, હું 2 ને 7 સાથે જોડી દઉં છું. 2 ને 7 સાથે જોડી દઉં છું. હવે તમે જ વિચારો તો કોઈ સભ્ય બાકી રહ્યો? કોઈ સભ્ય બાકી રહ્યો ના. પ્રદેશના બધા જ સભ્યો જોડાઈ ગયા. પ્રદેશના જો બધા જ સભ્યો જોડાઈ ગયા તો વિધેય છે? હા છે. પ્રદેશના બધા સભ્યો જોડાઈ ગયા હોવાથી વિધેય છે. હજી આમાં એક ડિટેલમાં ચર્ચા કરીએ કે ચલો આ જે જૂનું ઉદાહરણ હતું એ તમારે લખવાનું છે. નવું જે ઉદાહરણ તમને બતાવવા જઈ રહ્યો છું કે 2 છે 7 સાથે જોડાઈ ગયા એટલે વિધેય થઈ ગયું. પણ હજી હું એક ભૂલ કરું છું નાની એવી. શું? 2 ને હું 3 સાથે પણ જોડી દઉં. 2 ને હું 3 સાથે પણ જોડી દઉં. ચલો હવે ચેક કરો. 1 છે 2 સાથે જોડાઈ ગયું, 2 તો કે 3 સાથે જોડાણું, 2 તો કે 7 સાથે જોડાણું, 3 તો કે 3 સાથે જોડાણું. એ જ રીતે 4 5 5 9 6 11. પણ 2 માંથી 2 તીર નીકળ્યા. જોયા તમે? 2 માંથી 2 તીર નીકળ્યા. આની જો યાદી બનાવવા જશો ને તો આની યાદીમાં વધારાનો એક અહીંયા સભ્ય આવી જશે. કોણ? આ લખતા નહીં, ખાલી જાણ ખાતર લખું છું. 2 સાથે એક તો તમે જોડી દીધા કોને? 3 ને. અને બીજી વખત 2 સાથે જોડી દીધા કોને? 7 ને. 2 સાથે 3 ને પણ જોડી દીધા, 2 સાથે 7 ને પણ જોડી દીધા, 2 સાથે 3 ને પણ જોડી દીધા અને 2 સાથે 7 ને પણ જોડી દીધા. એટલા માટે થઈ. હવે જો 2 માંથી 2 તીર નીકળ્યા. કહે છે શું? ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ એ માટે અનન્ય એક અને માત્ર એક સાથે. આ 2 છે એ કોઈ એક જ સાથે જોડાવો જોઈએ. આ 4 છે એ પણ કોઈ એક જ સાથે જોડાવો જોઈએ. કેમ? તો કે ભાઈ જો 2 માંથી 2 તીર નીકળ્યા. કયો સંબંધ? વિચારો. એક અને એક. તો એક અને એક સંબંધ ક્યારેય વિધેયની રચના કરશે નહીં. તો વિધેયની રચના કરે કોણ? માત્ર એક સંબંધ અને અનેક સંબંધ. એટલા માટે થઈને ટીક કરાયું હતું કે એ સંબંધ જે 4 લખેલા એના ઉપર ટીક કરજો. એક અને અનેક સંબંધ જ વિધેયની રચના કરી શકે. શું કામ? તો એ વ્યાખ્યા કહે છે કે દરેક એક્સ પ્રદેશમાંથી લીધો હોય એને અનન્ય એક અને માત્ર એક જ જોડ મળવી જોઈએ. આને દેશી ભાષામાં સાવ લખવું હોય તો એક નોટ હું લખું છું, એ નોટ લખજો. રફમાં લખો તો પણ ચાલશે. ચાલો આગળ એક નોંધ જે લખવાની કીધી તે ઉપર રફમાં લખશો તો પણ ચાલશે, સાથે નોટમાં લખશો તો પણ ચાલશે. બહુ ઇઝી નોંધ છે. આજે તમે વ્યાખ્યા સમજ્યા તે જ. અને આ ઉદાહરણ અત્યારે રહેવા દઉં છું, હમણાં ધીમે ધીમે એમાંથી આપણે સાફ કરીએ. પ્રદેશગણના પ્રત્યેક સભ્ય માટે અનન્ય ક્રમયુક્ત જોડ મળવી જોઈએ. હા, આ 2 3 ને 2 7 નહોતા એ પહેલાં આપણને 2 સાથેની જોડ મળતી નહોતી એટલે આપણે ના પાડી કે 2 બિલોંગ્સ ટુ એને અનુરૂપ કોઈ ક્રમયુક્ત જોડ મળતી નથી. એટલા માટે થઈને આ વિધેય નથી. બીજું શું કહે છે? ક્રમયુક્ત જોડ XY જે તમને મળે છે એમાં X ઘટક તરીકે પ્રદેશગણનો પ્રત્યેક સભ્ય, પ્રત્યેક એટલે દરેક એટલે ફોર ઓલ. દરેક એટલે ફોર ઓલ. જે આ નિશાની છે ને આ ફોર ઓલની નિશાની છે. વી કરવાનો ઉપર આડો લીટો, વી કરવાનો ઉપર આડો લીટો. તો ફોર ઓલ એક્સ એટલે કે દરેક પ્રત્યેક સભ્ય માટે એક જ વખત આવવો જોઈએ. હા, આ બધા એક જ વખત આવે છે. કોઈ સભ્ય આપણે રિપીટ કરતા નથી. કોઈ સભ્ય બાકી ન રહેવો જોઈએ. આ જો 2 બાકી રહી ગયો તો એટલા માટે થઈને વિધેય નહોતું.
ત્રીજું, કોઈ સભ્યનું પુનરાવર્તન ન થવું જોઈએ, કોઈ રિપીટ થતો નથી, બીજી કોઈ ક્રમયુક્ત જોડ સાથે સાથે મળતી નથી. અને વાયયામનો ઘટક સહપ્રદેશ ગણમાં હોવો જોઈએ. આ વાયયામના જે ઘટક આપણે લખેલા છે, આ એક્સના ઘટક છે, આ વાયના ઘટક છે, તો વાયયામના જે ઘટક લખેલા છે એ બધા સહપ્રદેશ ગણમાં હોવા જોઈએ. યાદ રહેશે. હવે આમાં જ આપણે ચર્ચા કરીએ કે આ 2 આપણે 7 સાથે જોડી દીધો. માની લો કે જોડેલો નથી, માની લો કે 2 સાથે 7 જોડેલો નથી. એ જ રીતે 2 સાથે 3 પણ જોડેલો નથી. આ જે 3 સાથે ઓનલી 3 હતો એ જોડી દઈએ. હવે આ ચર્ચા કરો. પ્રદેશ ગણનો પ્રત્યેક સભ્ય માટે અનન્ય ક્રમયુક્ત જોડ મળવી જોઈએ. ભાઈ નથી મળતી, બેને અનુરૂપ કોઈ જોડ મળતી નથી. ક્રમયુક્ત જોડ XYમાં જે X ઘટક તરીકે પ્રદેશ ગણનો પ્રત્યેક સભ્ય એક જ વખત આવવો જોઈએ. આવે છે તો એક જ વખત. કોઈ સભ્ય બાકી ન રહેવો જોઈએ. આ બાકી રહી ગયો, વિધેય નથી. કોઈ સભ્યનું પુનરાવર્તન ન થવું જોઈએ, નથી થતું. વાયયામનો જે ઘટક છે એ સહપ્રદેશ ગણમાં હોવો જોઈએ. તો આ વાયયામના જે ઘટક આપણે બતાવ્યા એ પણ આપણા સહપ્રદેશ ગણમાં છે. યાદ રહેશે. તો હજી એક ઉદાહરણ લઈને વધારે ડીપમાં ચર્ચા કરીએ. વચ્ચેનો પોર્શન કાઢી નાખું છું અને ત્યાં જ આપણે એક બીજું ઉદાહરણ લઈને ચર્ચા કરીએ એટલે વધારે તમને આઈડિયા આવશે. ચાલો બીજો એક સંબંધ લીધો. F બરાબર 1 2 2 5 3 5 4 7 5 9 અને 6 11 જોઈ લઈએ. આની વેન આકૃતિ દોરીએ તો પણ વધારે એ આઈડિયા આવશે. ન દોરો તો ડાયરેક્ટ જે આપણે પ્રદેશના સભ્યો લીધા હતા એ બરાબર 1 થી 6. શું બધા 1 થી 6 આવી ગયા? હા, બધા જ આવી ગયા. એનો મતલબ વિધેય તો બનાવે જ છે. પણ હવે આગળ વિધેય બનાવ્યા પછી ચર્ચા કરીએ. વેન આકૃતિ નાની એવી દોરીને આપણે બતાવી દઈએ. બતાવવાની તમારે જરૂર નથી દર વખતે વેન આકૃતિ, જો જોવામાં જ ખબર પડી જાય તો. 1 2 3 4 5 6. એ જ રીતે આ બાજુ તો કે 2 5 5 5 બીજી વાર લખતા નથી. ચાલો આગળ 7 9 11. કોઈ સભ્ય બાકી રહી જાય છે સહપ્રદેશનો? 2 5 હા 3. તો અહીંયા પણ 3 એક બતાવી દઈએ. 2 3 5 7 9 અને 11. જેની સાથે જે જોડી બનાવે છે એને બનાવી દો. ચલો 1 સાથે 2 તો 1 સાથે 2, 2 સાથે 5, 2 સાથે 5, 3 સાથે 5 તો 3 સાથે 5, 4 સાથે 7 તો 4 સાથે 7, 5 સાથે 9 અને 6 સાથે 11. ચલો આ વિધેય છે કે નહીં આપણે ચર્ચા કરવી છે. તો વિધેય માટે તો પ્રદેશનો કોઈ સભ્ય બાકી રહેવો જોઈએ નહીં. તો આ પ્રદેશના જે 6 સભ્યો છે એ કોઈ બાકી રહેતા નથી. કોઈકમાંથી ને કોઈકમાંથી તો તીર નીકળે જ છે. હા કે ના? એટલે બધા જ જોડાઈ જાય છે. એનો મતલબ પ્રદેશગણના પ્રત્યેક સભ્ય માટે આપણને અનન્ય ક્રમયુક્ત જોડ મળે જ છે. બીજું, ક્રમયુક્ત જોડ XYમાં X ઘટક તરીકે પ્રદેશગણનો પ્રત્યેક સભ્ય એક જ વખત આવવો જોઈએ, એક જ વખત છે. કોઈ સભ્ય બાકી ન રહેવો જોઈએ, કોઈ બાકી પણ નથી. કોઈ સભ્ય રિપીટ ન થવો જોઈએ, રિપીટ પણ નથી થતો. અને વાયયામનો ઘટક સહપ્રદેશ ગણમાં હોવા જોઈએ. તો આ તો સહપ્રદેશમાં જ છે. તો શું આ વિધેય છે? હા છે. કેમ? કોઈ સભ્ય બાકી નથી રહેતો, બધા એક જ સાથે જોડ બનાવે છે. તો હા, આપેલ સંબંધ વિધેય છે. આપેલ સંબંધ વિધેય છે. જો વિધેય હોય ને તો બે જ સંબંધ શક્ય બનાવે. કોણ કોણ? અનેક એક અને એક એક. હવે એમ પૂછે આ કયું વિધેય છે? તો જુઓ તો એક સાથે એક જ જોડાય છે કે કોઈ બે તીર એક જગ્યાએ ભેગા થાય છે? હા ભાઈ, 2 અને 3 ના તીર છે 5 પાસે ભેગા થાય છે. તો આ સંબંધ તમારો થઈ ગયો અનેક એક. સંબંધ તમારો થઈ ગયો અનેક એક. યાદ રહેશે. અને જો દર વખતે વેન આકૃતિ ના દોરવી હોય તો જે સંબંધ આપેલો છે ને એમાં તમારે વાયયામ જોવાનો. કયો યામ? વાયયામ. કયો છે? 2. કયો છે? 5 5 7 9 11. કોઈ રિપીટ થાય છે? હા ભાઈ થાય છે. કોણ? 5. તો લખાય અહીં. એક નોંધ માટે યાદ રાખજો, વાયયામનું પુનરાવર્તન થાય. વાયયામનું પુનરાવર્તન થાય તો સંબંધ કેવો હોય? અનેક એક. અનેક એક. અને જો વાયયામનું પુનરાવર્તન ન થાય, વાયયામનું પુનરાવર્તન ન થાય તો સંબંધ કેવો હોય? એક એક. તો સંબંધ કેવો હોય? એક એક. યાદ રહેશે. તો પ્રદેશનો કોઈ ઘટક બાકી રહેવો જોઈએ નહીં, આવું વિધેય કહે છે. અને કોઈ સભ્ય એક કરતાં વધારે સાથે પણ જોડાવો જોઈએ નહીં, કેમ કે અનન્ય. કેવો છે? અનન્ય. યાદ રહેશે. હજી એક ઉદાહરણ લઈએ. ચાલો વધારે ડીપમાં જઈએ. તો નંબર 3,
એક ઉદાહરણ છે f બરાબર છગડિયા કૌંસમાં 1 2 2 5 3 5 4 7 5 9 6 11. ચાલો જુઓ તો એક જ મિનિટ, આ ઉદાહરણ નંબર 2 છે કે 3 છે? ઓકે, 1 2 2 5 3 5 4 7 6 9 5 9 6 11. આમ ઉપરનું જ ઉદાહરણ થઈ ગયું નહીં? એક કામ કરીએ, અહીંયા હું છે ને 2 5 અહીંયા આને હું 3 સાથે જોડી દઉં. ચાલો 2 5 3 7 9 અને 11 જે સહપ્રદેશમાં છે જ. આની વેન આકૃતિ દોરવાની હવે જરૂર મને લાગતી નથી. કેમ? તો તમારે પ્રદેશના સભ્યો જોઈ લેવાના. જે રકમ ઓરિજિનલ તમારી હતી એમાં પ્રદેશના સભ્યો હતા 1 થી 6. તો આ 1 થી 6 છે. 1 2 3 4 5 6 આ છે. બીજું બધા જોડાઈ ગયા છે? હા જોડાઈ ગયા છે. કોઈ બાકી રહેશે? ના, કોઈ બાકી નથી રહેતો. કોઈ રિપીટ થાય છે? કોઈ રિપીટ નથી થતો. તો એક કામ કરો ને, આ વિધેય તો છે જ, પણ સંબંધ પૂછે કેવો સંબંધ છે, શું કરશો? વાયામ જોઈ લેવાનો. જોઈ લો 2 5 3 7 9 11. વાયામ રિપીટ થાય છે? ના. વાયામ જો રિપીટ ન થતો હોય તો વાયામનું પુનરાવર્તન ન થાય તો સંબંધ કેવો બની ગયો? 1 1. સંબંધ કેવો બની ગયો? 1 1. અને વિધેય છે? તો કે હા ભાઈ વિધેય છે. યાદ રહેશે. અલગ એક ઉદાહરણ હજી લઈને ચેક કરીએ. નંબર 4. f બરાબર છગડિયા કૌંસમાં 1 2 2 3 3 5 4 9 5 11 3 9 6 2. ચાલો તો આ એક સંબંધ આપેલો છે. એવું પૂછે છે વિધેય છે? જોઈ લઈએ. વેન આકૃતિ વગર પણ ખબર પડી જાય, અને ન ખબર પડે તો આપણે હજી એકવાર તમારા માટે ડ્રો કરશું. તો વેન આકૃતિ વગર કરવું હોય તો પ્રદેશના સભ્યો તમારે જોઈ લેવાના. ચાલો પ્રદેશના સભ્યો એટલે 1 થી 6 આવી ગયા. 1 2 3 4 5 6 આવી ગયા છે. પણ અહીંયા 3 2 વાર આવ્યો. 3 2 વાર આવ્યો. શું કહે છે? ફોર ઓલ એક્સ. આવી તો બધા ગયા. અનન્ય એક જ વખત આવવો જોઈએ, બીજી વખત નહીં. હા, બીજી વખત વાયની સાથે જોડાય તો ચાલશે, સહપ્રદેશમાં જોડાય તો ચાલશે. પણ અહીંયા તમે આકૃતિ દોરશો તો વધારે આઈડિયા આવશે ને એમનામ પણ ખબર પડી જાય. અહીંયા 3 રિપીટ થયો. 3 5 3 9. હા કે ના? 3 5 3 9. આકૃતિ ડ્રો કરીને નાની એવી બતાવી દઉં તમને. 1 2 3 4 5 અને 6. ધેન આફ્ટર 2 3 5 9 11 9 અને ફરી વાર 2. ચાલો 9 2 વાર લખાઈ ગયો છે, કાઢી નાખું છું. જેની સાથે જે હોય જોડી દો. ચાલો 1 સાથે તો કે 2, 2 સાથે 3, 3 સાથે 5, 4 સાથે 9, 5 સાથે 11, 6 સાથે 2 ફરીવાર અને 3 સાથે 9 તો 3 સાથે પણ 9. જો 3 5 સાથે પણ જોડાણો, 3 9 સાથે પણ જોડાણો. એનો મતલબ આ સંબંધ બની ગયો 1 અને 1. સંબંધ બની ગયો 1 અને 1. તો 1 અને 1 સંબંધ ક્યારેય વિધેયની રચના કરે નહીં. વિધેયની રચના માત્ર 2 જ સંબંધ કરે. કોણ કોણ? 1 1 અને અનેક 1. કેમ કે આ 2 જ આ વ્યાખ્યાનું પાલન કરે છે, બાકી કોઈ પાલન કરતા નથી. યાદ રહેશે? પાક્કું? તો આ 4 ઉદાહરણ જોયા. હજી એવું એકાદું લાગે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ જોતા પહેલા એક નોંધ લખી લઈએ, જે અત્યારે આપણે મૌખિક ચર્ચા કરી તે, કે જો આપેલ સંબંધ વિધેય હોય, આપેલ સંબંધ વિધેય હોય તો તે 1 1 અથવા અનેક 1 હોય. 1 1 હોય અથવા તો અનેક 1 હોય. આ વિધેયની આખી જ થિયરી નોટ સાથે લખજો, બહુ મજા આવશે. વાંચશો ત્યારે ટાઇટલી ફટાફટ તમારું ક્લિયર થતું જશે. જો આપેલ સંબંધ વિધેય હોય તો એ 1 1 સંબંધ હોય અથવા તો અનેક હોય. અને બીજું કે વિસ્તાર ગણ, વિસ્તાર એટલે જે જવાબ મળે છે તેના બધા જ સભ્યો સહપ્રદેશમાં હોવા જોઈએ. વિસ્તાર ગણના બધા જ સભ્યો સહપ્રદેશમાં હોવા જોઈએ. વિસ્તાર એટલે રેન્જ, રેન્જનો પહેલો અક્ષર R. વિધેય f ની ચર્ચા કરતા હોય તો R F
સબસેટ ઓફ RF સબસેટ ઓફ સહપ્રદેશ. સહપ્રદેશ એટલે કોડોમેન, તો કોડોમેનના પહેલા અક્ષર CD અને F એટલે CDF, તો RF સબસેટ CDF. તો આ એક ખાસ ધ્યાન રાખજો. સહપ્રદેશ તમારે જાતે પસંદ કરવાનો, ન આપેલો હોય તો પણ કેવો લેવાનો, વિસ્તારના બધા જ સભ્યો સહપ્રદેશમાં આવી જતા હોય એવો. ધેટ્સ ઇટ. એકાદો વધારાનો લખી નાખો તો પણ ચાલશે, ના લખો તો પણ ચાલશે, પણ વિસ્તારમાં જેટલા સભ્યો છે એટલા તો સહપ્રદેશમાં હોવા જ જોઈએ. હજી એક છેલ્લું ઉદાહરણ આપણે લઈએ. આજે દાખલોની રકમ મેન લીધી હતી એમાં ને એમાં જ કે A બરાબર 1 2 3 4 5 6 હતો. માની લો આવી રકમ છે 1 2 2 2 3 2 4 2 5 2 અને 6 2. ચલો 1 2 2 2 3 2 4 2 5 2 અને 6 2. ફરીવાર વિધેય છે કે નહીં ચેક કરીએ. વિધેય હોવા માટે તો કે પ્રદેશના બધા જ ઘટકો આવી જવા જોઈએ. પ્રદેશના ઘટકો આપણી પાસે 1 થી 6 છે, એ બધા જ આપણે રિપીટ મારી દીધા. 1 2 3 4 5 6 બધા જ જોડાઈ ગયા. કોઈ સભ્ય ફરીવાર પણ જોડાતો નથી, કેમ કે જો ફરીવાર જોડાય તો એ આ શબ્દનું પાલન કરતું નથી. અનન્ય, એક અને માત્ર એક જ સાથે. આમાં આકૃતિ દોરવાની પણ જરૂર નથી, તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે આ પ્રદેશના બધા જ સભ્યો આવી ગયા એટલે વિધેય તો છે જ, વિધેય તો છે જ. પણ આગળ સંબંધ તમને પૂછે કેવો સંબંધ છે, તો સંબંધ માટે તમને હમણાં નોંધ લખાવી તે વાયામનું પુનરાવર્તન થાય છે. વાયામ એટલે 2, ફરીવાર 2 આવે છે. અલા ભાઈ બધામાં 2 જ દેખાય, જો 2 2 2 2 2 2. હા કે ના? વાયામનું પુનરાવર્તન થતું હોય તો સંબંધ હોય અનેક એક. વાયામનું પુનરાવર્તન થતું હોય તો સંબંધ હોય અનેક એક. આકૃતિ દોરવાની જરૂર લાગે તો 1 2 3 4 5 6 આ બાજુ તમારા પ્રદેશના સભ્યો 2 3 5 7 9 અને 11 બધાને 2 સાથે જોડી દો. બોલો તો અનેક એક, અનેક એક, બધા એક જ જગ્યાએ જોડાય છે. સંબંધ કેવો બની ગયો? અનેક એક. એટલે એવું નથી કે આ આકૃતિ દોરશો તો જ ખ્યાલ આવશે, જોડી જોઈ લેવાની. વાયામ રિપીટ થાય છે? હા થાય છે, થાય છે. તો અનેક એક. વાયામ રિપીટ નથી થતો તો એક એક. યાદ રહેશે. હવે વિધેયની વ્યાખ્યા ક્લિયર થઈ તમને. વિધેય કહેવા એવું માગે છે કે A is not equal to 5, B is not equal to 5 હોય, F ઉપગણ A cross B હોય તો for all x belongs to F. for all એટલે દરેકે દરેક x ક્યાંથી લેવાનો? તો કે A માંથી. A એટલે તો કે પ્રદેશમાંથી અનન્ય ક્રમયુક્ત જોડ, એને સંગત આપણને એક જોડ xy ની મળે તો F ને A થી B નું વિધેય કહેવાય. F ને A થી B નું વિધેય કહેવાય. વંચાય શું? તો કે F from A to B. F from A to B. એ જે છે આપણે કેપિટલ A એને વિધેયનો પ્રદેશ કહેવાય, તેને DF વડે દર્શાવાય. અને B છે એને વિધેયનો સહપ્રદેશ કહેવાય, એને કોડોમેન એટલે કે CD વડે દર્શાવવામાં આવે છે. આગળ આપણે એની ચર્ચા કરી. અગત્યની નોંધ વચ્ચેના પેજ ઉપર પણ તમને નોંધ લખાવેલી, ખાસ ધ્યાન રાખજો. બહુ ઇઝી ટોપિક છે. હજુ એકવાર, પ્રદેશનો કોઈ સભ્ય બાકી ન રહેવો જોઈએ અને કોઈ સભ્ય ફરીથી અનન્ય એક જ અને માત્ર એક જ જોડી બનાવતો હોવો જોઈએ. હા, સહપ્રદેશનો એક જ સભ્ય સાથે બધા જોડાય તો ચાલે. એનું જીવતું જાગતું છેલ્લું ઉદાહરણ યાદ રહેશે. તો અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરીએ. હજી કોઈને ડાઉટ હોય તો કહી દો, એટલે ફરીવાર આમાં ડિટેલમાં ચર્ચા થઈ જાય. અથવા ફરીવાર જો આનું એક ઉદાહરણ લેવું હોય તો એક બતાવી દઉં. F બરાબર છગડિયા કૌંસમાં 1 2 2 3 3 5 અને 5 7. ચાલો હજી 3 9 4 2 અને 6 11. ચલો જુઓ તો પ્રદેશના બધા જ સભ્યો આવી ગયા. હા, 1 2 3 4 5 6. પણ આ સભ્ય જો 2 3 અને 2 5 કેટલી વખત આવ્યો? એક્ઝામ તમારો કેટલી વખત આવ્યો? 2 વખત. કેટલી વખત આવવો જોઈએ? એક અને માત્ર એક જ વખત. એટલે આનું પાલન થતું નથી તો આ વિધેય નથી. આ તમારું વિધેય નથી. યાદ રહેશે? પાક્કું? એટલે પ્રદેશના બધા જ સભ્યો જોડાવા જોઈએ. તો આ સાથે વિધેયમાં આ પહેલા લેક્ચરમાં એટલું રાખીએ. આગળના લેક્ચરમાં હજી 1-2 નોંધઈ આવશે અને વધારે ડિટેલમાં એની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.